જય શ્રી રામ। આજે થોડુંક કર્મ વિશે મારી સમજ અનુસાર સમજાવવાનો પ્રયત્ન કરું। કર્મ ઘણા બધા પ્રકારના છે, પરંતુ સત્કર્મ મહાન છે। મનુષ્ય દેહ અનમોલ છે, માટે સત્કર્મ કરવા જરૂરી છે। જે સાધુ સંતોએ સત્ય કર્મ કરી અને દુનિયાને સમજાવ્યું છે। કર્મ મહાન છે। પરમાત્મા છોડી શકે, છોડી દે, પરંતુ કર્મ છોડે નહીં। કર્મ તો બધાએ ભોગવવા પડે। જે સુખ દુઃખ આપણને પડે છે તે આપણા કર્મને આધીન છે। કર્મ મહાન છે। ગીતામાં લખ્યું છે, कर्म किए जा फल की इच्छा मत कर, इंसान जैसा कर्म करेगा ऐसा फल देगा। भगवान है गीता का ज्ञान। માટે ઘણા બધા શાસ્ત્રો શરીર પર અને કર્મ પર રચાયેલા છે। શાસ્ત્રોમાંથી આપણે વાંચન કરી થોડું જ્ઞાન મેળવવું જોઈએ। ભજનો, સાખી, દોહા સાંભળી એને મનન મંથન કરી આપણે એનો સાચો અર્થ સમજવો જોઈએ। કર્મ તો સત્કર્મ, સત્કર્મ સત્ય એટલે શું એના જાણવું પડે। સત્ય તો પરમાત્મા છે, તેને જાણવાનું। સત્સંગ કહે છે કે સત્સંગ કરીએ, સત્યનો સંગ કરવાની વાત કરી, સત્ય બોલવાની વાત કરી, સત્યને જાણવાની વાત કરી, સત્યને અનુભવવાની વાત કરી છે। આનું નામ સત્સંગ। સત્યને જાણી, અનુભવ કરી, અનુભૂતિ કરી અને તેને સમજવું અને અન્યને સમજાવવું જોઈએ। કર્મથી કોઈ મહાન નથી। હરે રામ રામ। કર્મથી કોઈ મહાન આખું કતું મસ્ત લખ્યું।